અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ભાન ભૂલ્યા છે અને દર્દીના પરિવાર સાથે બબાલ કરીને દીકરીની સારવાર કરવાની ના પાડી દીધી અને કહ્યું તબીબે કે હું તમારી દીકરીની સારવાર નહીં કરું। દીકરીના પિતા આશિક ચાવડા સાથે મહિલા તબીબે બોલાચાલી પણ કરી હતી અને 26મી તારીખે આશિક ચાવડા દીકરીની સારવાર માટે ગયા હતા સોલા સિવિલ ખાતે અને સોલા સિવિલ હોસ્પિટલના માથા ભારે આ મહિલા તબીબના મિજાજથી રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આશિક ચાવડા સાથે બબાલ કરતો વિડીયો પણ સામે આવ્યો છે અને પરિવાર દીકરીની સારવાર કરાવવા હાથ જોડતો રહ્યો। શા માટે સારવારની ના કહી તેનો પણ જવાબ નથી આપ્યો। ત્યારે સંવેદનશીલતા ગુમાવનાર આ તબીબને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર પણ ચૂપ જોવા મળી રહ્યું છે। क्या हम नहीं पूछ सकते? मोबाइल नीचे करो। क्यों उतार ले। मोबाइल क्यों हम नीचे करें? क्या हो गया? सिक्योरिटी गार्ड तो कुछ करता ही नहीं है। इधर आ जाओ। क्यों आप चिल्ला हमने आपसे बोला कि मैं आपके बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप मुझसे बदतमीजी कर रहे हैं। हमने क्या बदतमीजी की है? आप बाहर आ जाओ, बात कर लेने का। बदतमीजी क्या बदतमीजी की है? वो आप बताएंगे? हेलो, हमने क्या बदतमीजी की? मैं सुनो ना। आपसे- हेलो, वो मेरे को एक लाफा भी मारा है, वो बोल दे। मेरे को यहाँ पे उसने लाफा भी मारा है। कभी मारा? अभी 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 वो ठीक है। मोबाइल ऐसे मारा ना तो हाँ। इधर मारा मेरे को। सुनो ना, ये डॉक्टर है, सोला सिविल। भाई तेरा ड्यूटी है ना, बलदेव से मैं बात कर लूँगा। अरे धर्मेश से बात करता धर्मेश हूँ। बलदेव किससे बात कर? તો સોલા સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે જ્યાં માથા ભારે આ મહિલા તબીબનો મિજાજ અને તેની સામે જ રોષ જોવા મળી રહ્યો છે। આ મહિલા તબીબે જ્યાં એક પિતા આજીજી કરી રહ્યો હતો તેમની બાળકીનું ઇલાજ કરવા માટે, પરંતુ આ મહિલા તબીબનો આ રોષ અને આ ગુસ્સો આ વિડીયોમાં કેદ થયો છે અને ચોખ્ખી ના પાડી દીધી છે કે હું તમારી દીકરીની સારવાર નહીં કરું અને જઈ અને સાથે જે રોફ તેમણે જમાવ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડને બોલાવીને વચ્ચે તેમને બહાર કાઢવાની વાત કરી હતી। જો કે આ માથાભારે મહિલા તબીબના મિજાજથી ભારે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે અને આ વિડીયો સામે આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। શું કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તેને લઈને પણ સવાલો છે, કારણ કે અત્યારે જે હોસ્પિટલનું તંત્ર છે તે આ વિડીયો બાદ મૌન સેવી રહ્યું છે।